મિત્રો, ભારતમાં એક એવું મંદિર આવેલું છે કે પોતાના ભક્તો માટે મંદિરની મજબૂત દિવાલ હળવે હળવે ધ્રુજવા લાગી. દિવાલમાં એક છિદ્ર પડી ગયું અને મંદિરની અંદર રહેલી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પોતે જ આખી ફરી ગઈ. તો આ કથા ચાલુ થાય છે સાહેબ, અંત સુધી જોજો વિડીયોની અંદર. 16મી સદીમાં કર્ણાટકની ધરતી પર એવો ભક્ત જન્મ્યો જેના મંદિરના દરવાજા બંધ મળ્યા પણ ભગવાનને દિવાલ તોડી નાખી, અને એ ભક્ત હતો કનકદાસ. કનકદાસનો જન્મ થયો હતો કર્ણાટકના હાવેરી જિલ્લામાં. જન્મથી તેમનું નામ હતું થિમ્પમ. વયમાં થિમ્પમ નાયક એક બહાદુર યોદ્ધા હતા. યુદ્ધમાં એમને ગંભીર ઈજા થઈ. મરણની સામે ઊભા રહીને તેમને પ્રશ્ન ઊભો થયો કે આ શક્તિ કોની છે, આ જીવન કોના હાથમાં છે. એ સમયે એમના અંતરમાં શ્રી કૃષ્ણનું સ્મરણ જાગ્યું. એક સંન્યાસી ચીકુમના એમના માર્ગદર્શક બન્યા. પછી કનકદાસ મહાન વૈષ્ણવ આચાર્ય બન્યા અને ત્યારથી નામ પડ્યું કનકદાસ. કૃષ્ણ ભગવાન પ્રત્યક્ષ પ્રેમ દિવસે દિવસે વધતો ગયો. એક દિવસ કનકદાસે નક્કી કર્યું કે હવે હું ઉડુપી જઈશ અને કૃષ્ણ ભગવાનને રૂબરૂ મળીશ, અને નીકળી ગયા પગપાળા યાત્રા. હાથમાં કંઈ નહીં, મોટે માત્ર ભજન. કનકદાસ ઉડુપી શ્રી કૃષ્ણના મંદિરે પહોંચ્યા. હૃદય ભર્યું, આંખોમાં આંસુ. પણ મંદિરના દરવાજે એમને રોકી લીધા, કારણ કે જાતિ પૂજારીએ કહ્યું તું નીચ કુમનો છે, તને અંદર પ્રવેશ નથી મળતો. અને ધક્કા મારીને બહાર કાઢી મૂકવામાં આવ્યા અને દરવાજા બંધ કરી દીધા. લોકો હસ્યા, મજાક ઉડાડી. કનકદાસ તૂટ્યા નહીં. એ મંદિરની પાછળ દિવાલ પાસે બેઠા. દિવાલ તરફ જોઈને ભગવાનના ભજન ગાવા લાગ્યા. હે કૃષ્ણ, તું અંદર હોય કે બહાર, મને તો કંઈ ફરક પડતો નથી, મને તો તું જ દેખાય છે. લોકો કહે છે કે આ પાગલ છે, દિવાલ સાથે બોલે છે. પણ કનકદાસ હસતા રહ્યા, રડતા રહ્યા અને પોતાના ભજન ભાવ કરતા રહ્યા. વિશ્વાસ ના થાય એવો એક દિવસ રણ આવ્યોનો ચમત્કાર થયો મંદિરની અંદર. મંદિર મજબૂત દિવાલ હળવે હળવે ધ્રુજવા લાગી. દિવાલમાં એક છિદ્ર પડ્યું અને મંદિરની અંદર રહેલી શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ પાછળની દિવાલ તોડીને કનકદાસ સામું ફરી ગઈ. લોકો આશ્ચર્યમાં પડી ગયા. ભગવાને જાણે સાક્ષાત કહી દીધું હોય કે મને જાત નાત નથી જોતી, મારે તો ભક્ત જોઈએ છે. આ છિદ્રાને આજે કનકના કીડી કહેવાય છે. એ દિવસ પછી કોઈ ઊંચ નીચ ન રહ્યો. કનકદાસ માત્ર ભક્ત નહીં, સમાજનું દર્પણ બન્યા. એ જ મંદિર જ્યાં કનકદાસને બહાર કાઢવામાં આવ્યા હતા, એ મંદિર આજે શીખવે છે કે નમ્રતા. અને આજે પણ જ્યાં કોઈ ભક્તની મનોકામના પૂર્ણ થાય છે, ભલે ને ભક્ત ઊંચનો હોય કે ગરીબ હોય કે રાજા હોય કે રંગ હોય, સામાન્ય માણસની જેમ ના કેળાના પત્તા કે ના વાસણો, સીધી જમીન ઉપર બેસીને પ્રસાદનું ગ્રહણ કરે છે. કારણ કે અહીં માનવામાં આવે છે જે જમીન ઉપર ઝૂકે છે ભગવાન એને ઊંચે ઉઠાવે છે. કનકદાસે મંદિર બદલી નાખ્યું નહીં, એને દિલ બદલી નાખ્યા. અને જ્યાં દિલ બદલાય ત્યાં ભગવાન રસ્તો પોતે બનાવી લે છે સાહેબ. તો આવી ધાર્મિક વાર્તા જોવા માટે અમારી આડીને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખતા જજો મારા ભાઈ. મિત્રો, આજે આપણે એવી મહાન શક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ સાંભળતા દુષ્ટ શક્તિઓ થરથરી ઉઠે છે અને ભક્તોના હૃદયમાં આશાનો દીવો પ્રગટે છે. અને આ વિડીયો આવા ગુજરાતીમાં આપણી ચેનલ ઉપર જ આવે છે, તો મિત્રો બન્યા રહેજો. એક સમય એવો હતો જ્યારે પૃથ્વી ઉપર રાક્ષસનો આતંક ફેલાયો હતો. રાક્ષસો માત્ર શક્તિશાળી નહોતા, પરંતુ અહંકારી, નિર્દય અને ક્રૂર હતા. યજ્ઞો તોડી નાખતા, ઋષિઓને સતાવતા, ગામડા ઉજાડી નાખતા અને ગરીબ નિર્દોષ લોકોને સૌથી વધુ પીડા આપતા. દેવતાઓ અનેક વખત પ્રયત્નો કર્યા. તેમની માયા એટલી ભયંકર હતી કે દિવસોના દિવસો એ વિકરાળ બનતા ગયા અને દેવસેના પણ હારી જવા લાગી. બધા દેવતાઓ માતા પાર્વતી પાસે પહોંચ્યા. દેવતાએ કહ્યું કે હે માતાજી, માતૃશક્તિ પ્રગટ ના થાય તો ધરતી ઉપર ધર્મ બચી શકશે નહીં. એ ક્ષણે આકાશ ગરજવા લાગ્યું, પૃથ્વી ધ્રુજી ઉઠી. માતૃશક્તિ તેજ પ્રગટ થયું. એક પ્રચંડ પરંતુ કરુણામય સ્વરૂપ પ્રગટ થયું અને આ હતા મા મેલડીનું સ્વરૂપ. મા મેલડીનું સ્વરૂપ ભયંકર હતું. આંખોમાં અપાર કરુણા હતી. દેવતાઓ હાથ જોડીને વિનંતી કરી, મા પૃથ્વી પર રાક્ષસનો સંહાર કરો. મા મેલડી એકલી જ રાક્ષસો સામે આગળ વધ્યા. રાક્ષસો સામે ભયંકર યુદ્ધ ચાલ્યું. રાક્ષસો હસ્યા, એક સ્ત્રી અમને હરાવશે. પરંતુ તે ભૂલી ગયા કે આ સ્ત્રી નથી, આ મહાશક્તિ છે. ઘોર યુદ્ધ થયું. દિવસો નહીં, રાતો નહીં, પરંતુ યુગો જેટલું લાંબુ એવું યુદ્ધ આખરે ચાલ્યું. બધા રાક્ષસોના વધ કરી નાખ્યા. યુદ્ધ પૂર્ણ થયું ત્યારે દેવતાઓ અચંબા પડી ગયા. આટલા બધા રાક્ષસો અને એ પણ શક્તિશાળી, એમના સંહાર કોને કર્યા? મા આ બધા રાક્ષસો સામે કોણ લડ્યું? મા મેલડી શાંતિથી ઉત્તર આપ્યો, મેં લડી. એ દિવસથી માતાનું નામ પડ્યું મા મેલડી. ગરીબો અને દુખિયારીની દેવી મા મેલડી. આ કોઈ મહેલોમાં વસનારી દેવી નથી. માં મેલડી છે. જે રડે છે એને રડવું માં મેલડીને ગમતું નથી. જે રડે છે એનું રડવું માં મેલડી સાંભળે છે. યુદ્ધ પછી
માં મેલડીમાં ગુજરાતની ધરતી ઉપર પસંદ કરે છે. ગુજરાતની માટીમાં ભક્તિ છે, વિશ્વાસ છે, શંકર છે. ગુજરાતના ગામે ગામે, ખૂણે ખૂણે, શહેરો શહેરોમાં માં મેલડીમાં બિરાજમાન છે. માં મેલડીના પરચા તો સાહેબ પુસ્તકોમાં પૂરા લખી નથી શકાતા, એટલા માં મેલડીમાં પરચા પૂરે છે. માત્ર તમારું સાચું મન, શ્રદ્ધા અને વિશ્વાસ એટલું જ માં મેલડીને પૂરતું છે. અંતિમ શક્તિ વચન, જો તમે કથા અંત સુધી સાંભળી છે તો સમજજો કે માં મેલડી તમારી તરફ જોઈ રહી છે અને તમારી હવે મનોકામના પૂર્ણ થવાની છે. કારણ કે માન્યતા છે કે માં મેલડી પરચા ફેલાવે છે, એની મનોકામના માં મેલડી જરૂર પૂર્ણ કરે છે. તો કમેન્ટમાં લખતા જજો, જય માં મેલડી.